એ અષ્ટાંગ યોગના બાકીના 5 સ્ટેપ આપણે ગયા જન્મોમાં જીવી ચૂક્યા છે, એવું મન આપણે પામી ચૂક્યા છે. અને આ જન્મમાં આપણને એવું મન પ્રાપ્ત થયું છે જે પોતે ધ્યાનથી શરૂઆત કરી શકે, ધારણાનો અનુભવ કરી શકે, અને ધારણાની ઉપર જ્યારે આપણને યથાર્થ દિશા પ્રાપ્ત થયેલી અનુભવાય ત્યારે એને જીવતા જીવતા સમાધિનો અનુભવ થાય. જે અનુભવ 31મી ડિસેમ્બર 1907ને દિવસે શ્રી અરવિંદ સુરતની કોંગ્રેસનું, હરિપરા કોંગ્રેસનું પ્રમુખ પદ છોડીને અને કોંગ્રેસના ભાગલા થતાં અટકાવીને વડોદરા પધાર્યા. તે વખતે 31મી ડિસેમ્બરનો દિવસ અને 31મી ડિસેમ્બર 1907ના દિવસે વિષ્ણુ ભાસ્કર લેલે નામના મહારાષ્ટ્રના યોગી, જ્યાં મહારાષ્ટ્રની અંદર વાય નામનું ગામ છે, મહાબલેશ્વર ઉપર છે પહાડ પર, અને વાય કરીને ગામ એની તળેટીમાં છે. એ વાય ગામમાં જન્મેલા વિષ્ણુ ભાસ્કર લેલે નામના યોગીએ ગિરનારની ટૂંક ઉપર આપણા ગુજરાતની અંદર ભગવાન દત્તાત્રેયની આરાધના કરી 22 વર્ષ સુધી. અને 22 વર્ષ સુધી એ ભગવાન દત્તાત્રેયની આરાધના કરનાર વિષ્ણુ ભાસ્કર લેલેએ શ્રી અરવિંદને 1 જાન્યુઆરી, 2 જાન્યુઆરી અને 3 જાન્યુઆરી 1908ના 3.5 દિવસના સમયની અંદર એ સમાધિનો અનુભવ કરાવ્યો વડોદરાની ધરતી પર, ગુજરાતની ધરતી પર. એ સમાધિની અવસ્થા, જે અવસ્થાએ આપણે પહોંચી શકીએ એ માટે શ્રી અરવિંદે આ યોગ પ્રગટ કર્યો. બધા કરી શકે.